નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવી શાહ. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ચૈત્રી નવરાત્રીનો આજે 8મો દિવસ છે. અષ્ટમીએ દર્શન માટે માતાના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે. વહેલી સવારથી જ માઈ ભક્તોએ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે. અમદાવાદના ભદ્રકાળી મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જામી છે. માતાજીના મંદિરોમાં વિશેષ હવન અને પૂજનનું આયોજન આજના દિવસે કરવામાં આવતું હોય છે. જો કે સાધના સિદ્ધિ માટેની આ નવરાત્રિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, નગરદેવી ભદ્રકાળી માના મંદિરે વહેલી સવારથી જ માઈ ભક્તો આવી પહોંચ્યા છે અને માની સમક્ષ શીશ ઝુકાવી પોતાના દિનની શરૂઆત કરી રહ્યા છે. અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે. અર્પિત, આપ નગર દેવીના સ્થાનકમાં છો, ત્યાં કેવો ઉત્સાહનો માહોલ છે આજની આ અષ્ટમીએ? ચૈત્રી નવરાત્ર શરૂ થઈ અને આજે 8મનો દિવસ છે અષ્ટમી. એ અષ્ટમીના દિવસે આમ તો ચૈત્રી નવરાત્રોની સાથે સાથે જ્યારે મુખ્ય નવરાત્રિ શરદ નવરાત્રિ આવતી હોય છે ત્યારે પણ અનેરો મહિમા હોય છે. પણ આજે ચૈત્રી નવરાત્રિનો 8મો દિવસ છે એટલે અષ્ટમી. તો અષ્ટમીના દિવસે સવારથી ભદ્રકાળી માતાના મંદિરે ભીડ જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં ભીડ હોય છે, પણ જ્યારે ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ હતી ત્યારે પણ ભક્તોની કતાર લાગેલી જોવા મળી હતી અને ભક્તો અહીંયા જોવા મળ્યા હતા. તમે જોઈ રહ્યા છો કે ભદ્રકાળી માતાજીના દર્શન માટે માત્ર અમદાવાદ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાંથી પણ દર્શન માટે આવતા હોય છે. આજના દિવસે ભદ્રકાળી માતાના મંદિર પ્રશાસન દ્વારા ખાસ વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે, વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે અને યજ્ઞનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે ખાસ સુશોભન ફૂલો થકી આજે મંદિરની અંદર ગર્ભગૃહમાં કરવામાં આવ્યું છે. સાથે સાથે માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે અને ખાસ વાઘા અહીંયા માતાજીને પહેરાવવામાં આવ્યા છે. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ, આ પ્રકારનો માહોલ ભદ્રકાળી માતાના મંદિરે જોવા મળી રહ્યો છે. સવારથી જ ભક્તો માતાજીના દર્શન માટે અહીંયા લાઈન લગાવીને ઊભા રહેલા જોવા મળી રહ્યા છે. આવતા હોય છે. ખાસ કેમ કે અહીંની આરતીનું વિશેષ મહત્વ હોય છે અને આરતી માહોલ કંઈક અલગ હોય છે. એટલે આરતી માટે પણ લોકો અહીંયા ખાસ તો ત્યારે માતાજીની આરતી થાય. આ અંદરનો નજારો બતાવ્યો. હવે આપણે હું બહારનો નજારો બતાવું તો આપ જોઈ રહ્યા છો કે બહાર ભક્તોની કતાર લાગેલી જોવા મળી રહી છે. ભક્તો યોગ્ય વ્યવસ્થિત રીતે દર્શન કરી કતાર લાગેલી જોવા મળી રહી છે. ભક્તો યોગ્ય વ્યવસ્થિત રીતે દર્શન કરી શકે એ માટે પણ ખાસ આજે આયોજન કરવામાં આવ્યું છે. અને બહારની વાત કરું તો બહાર જે મંદિરનું પરિસર છે, મંદિર પરિસર પર આપ જોઈ રહ્યા છો કે ખાસ આયોજન અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને ભક્તજનો યોગ્ય રીતે અને વ્યવસ્થિત દર્શન કરી શકે. કેમ કે માત્ર અમદાવાદ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાંથી લોકો દર્શન માટે આવતા હોય છે અને ખાસ શ્રદ્ધા હોય છે માતાજી પ્રત્યે. એટલે લોકો અહીંયા ચાલતા પણ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચાલતા પણ અહીંયા દર્શન કરવા માટે લોકો આવતા હોય છે અને પોતાનો ભાવ અને પોતાની શ્રદ્ધા માતાજી પ્રત્યે પ્રગટ કરતા હોય છે. એટલે વારાફરતી પુરુષ અને મહિલાઓને અહીંયા અંદર દર્શન કરવા માટે અહીંયા અનુમતિ આપવામાં આવી રહી છે, જેથી કરીને કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને યોગ્ય રીતે લોકો દર્શન પણ કરી શકે. ભક્તો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે તેઓ ક્યાંથી આવે છે અને કયા પ્રકારે પોતાનો તેઓ અહીંયા ભાવ પ્રગટ કરવા જઈ રહ્યા છે. ભાઈ, તમે ક્યાંથી આવો છો અને આજનો દિવસનું મહત્વ ખાસ હોય છે અને દર્શન કરવા અહીંયા આવ્યા છો? અમે છે ને શું કહેશું, અમે લોકો અહીંયા સાયન્સ સિટીથી આવીએ છીએ અને આજે એક સારો આમ દિવસ છે. આજે પાવન આજે એક દિવસ કહેવાય છે. તો આજે અમે અહીંયા દર્શન કરવા માટે આવેલા છીએ. કતારમાં લાગેલ મહિલાઓ પણ છે, એમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું અને જાણીશું તેઓ ક્યાંથી આવે છે. બેન, તમે ક્યાંથી આવો છો? અત્યાર સુધી આમ આડે તો આવતા હોય, પણ આમાં ચૈત્રી નવરાત્રિના 8મના દિવસે દર્શન કરવું એનો ખાસ મહિમા હોય છે. ચૈત્રી નવરાત્રિનો ખાસ મહિમા હોય છે અને અહીં અમદાવાદની નગર દેવી છે, એટલે અમદાવાદના દરેક સભ્યએ ખાસ નગર દેવીને આવવા જરૂરી છે. અને મેરેજ હોય તો માતાજીના કંકોત્રીનું ખાસ આમંત્રણ આપવામાં આવે છે. એટલે કોઈ બી પ્રસંગ હોય તો આપણા નગર દેવીને આમંત્રણ આપવા આવવું જ જોઈએ. અને બહુ માતાજી સાક્ષાત હાજરા હજુર છે. માતાજીનું ખૂબ બધા કામો બહુ માતાજી કરે છે. બધા પોતપોતાની રીતે ભાવ પ્રગટ કરી રહ્યા છે. આજે વ્યવસ્થા પણ યોગ્ય રીતે કરવામાં આવી છે. 4 નવરાત્ર હોય છે, એમાં આ ચૈત્રી નવરાત્ર આમ ભક્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગમે તે નવરાત્રી માતાજી માટે તો માતાજી માટે તો દરેક જે અર્પિત જોડાવા બદલ આભાર આપનો.